નથી. પણ આ વાત વિરોધ પાસે છે, બાકી બીજો કોઈ સંપ્રદાય હદ પર પહોંચો નથી. હદ, બેહદ અને અનહદ. હા, દરિયો ને દરિયાની લહેર. હા, લહેરે ચોથી પ્રગટ થઈ દરિયાની મયથી. તાર દરિયાથી જુદી છે ના. જુદું ભાષું ચોથી તમને તમારી દ્રષ્ટિથી દેહ દ્રષ્ટિ છે. અરે ગુરુ દ્રષ્ટિ લગાવો તો પણ દરિયો ને દરિયાની લહેર જુદું દેખાશે નહીં. હા, સમજ્યા કે નહીં? 52 અક્ષર અને 52 તત્વનું શરીર અને બોલવા વાળો છે 53મો છે. હવે એ એવો છે નિર્ગુણ નિરાકાર. પછી અહીંયા ભૂમિકા આવી કે નહીં આકાર કે નહીં નિરાકાર. તો કેવો છે ત્રીજું પદ શું લાગે એનું? આ નિરાલંબ છે. કેવો છે? નિર્લેપ નિરાલંબ. અહીંયા કોઈ વાણી નથી. આવું તમારું સ્વરૂપ છે. પણ આ વાત નિરાશ સિવાય બીજે કોઈ નથી સમજાઈ. હા, બોર્ડ બીજાના લગાઈ અને નિરોધમાં આવી શીખી સોણી અને પાઠ કર્યા ગીતાના પેદારાના પીર કરી નથી થવાના નહીં. અનંત પ્રકારના જીવ દશામથી મારા નિરોધ દેશ ને મારો નિરોધ મહારાજ હોય એનો નિવેડો કરી નાખે. હા, આવો નિરોધનો મહાન જ્ઞાન છે. પણ પાખંડીઓ એ માથે હાથ મોલી ગુરુ કરાય છે. કોઈ દોરડા બજાશે. હા, વળગાડી દીધા છે જમના તમ. હા, સુદામા પેલો કે મારો ગુરુ હારો, પેલા કે હશે ભઈદાણ તારો ગુરુ હારો. હા, આવા પાખંડીઓ છેતરાશો નહીં. તમારા ધન લૂટી જાય. હા, સતત તમારી ઉપાધિ મટે નહીં. જ્યાં સુધી ઉપાધિ મુક્ત ન થાય ત્યાં સુધી તમારે ગુરુને શેઠું છે. આવા ગુરુ પાખંડી ઘણા છે. હા, વળગાડ લઈ ઈશ્વરભાઈ ફરે છે જગતને ધૂતવા માટે, પોતાનું શોષણ કરે છે. અમે આજે અહીંયા આયા છે અમારા ઈષ્ટદેવ અમારા સમરથ સદગુરુ મહારાજ ગોડારામ મહારાજ કે જેના નામના ડંકા વાગી રહ્યા છે. જાઓ મહેસાણા જિલ્લામાં ખબર પડે તમને. ઉદલપુર ગામે અમારા બાપુનો ઉદલપુર ગામ છે. આજુબાજુ ખાલી પૂછી દો ગોડારામનું નામ. હા, આ મહિમા બતાવ્યો છે અમને. ભીન ભીન કરીને ટીપી 5 વર્ષે તો ઉપદેશ કર્યો છે અમને. આ તો હમારી પ્રતિજ્ઞાનો હોજે બોધ. હા, આ રોગ જાય એવો નથી. આ અંતરની વાટી છોડવી કાઠી છે. અંતર કહેતા મન થાય. આ મન મોહિત થયેલું છે. આ મન ચંચળ મન ચોર. હે, મનને મતે ના ચાલીએ મન સે હરાયું ડોર. મનના ગુરુ મળી જાય તોય આમાંથી મુક્ત થવાય ન કે થવાય એવું નથી. હા, મોક્ષ કોને કહો છો? મુક્તિ કોને કહો છો? ગુરુમુખીને પૂછું છું. તમે મોક્ષ કોને કહો છો? મુક્તિ કોને કહો છો? મુક્તિ આ શરીર પડ્યા છે મળશે કે શરીર શેન મળે? હા, બોલો ડાયા બાપાની જય હો. હા, જીવતા ઘર જોવો. હા, પછી તો કાળા ઘરનો જીવતા ઘર જોઈ લો. હા, આ કાયા છે કોમની, પણ જીવો ત્યાં સુધી. આ સુંદર મજાની કાયા છે કોમની, પણ જ્યાં સુધી જીવો ત્યાં સુધી જીવા ભાઈ. પછી પગ બીજા થોડી ભાડરા કરતા છે ગુડાવળિયા ને હોય. હા, ઘણાને હમાય ન થઈ. પછી પાલખીમાં પછી એમને ભેળું કૂટીને લઈ ગયા. લાકડા ભેળા કરીને હગાઈ મેલ્યું. હા, જીવતા ઘરે જોઈ લો ને. આવા રવાડે ચડ્યા છો, ધનનો સદુપયોગ કરો છો તો તમારા ઘરે છે ને કારણ ગાલીને મત જાહો. હા, જાગી જો. પાખંડીઓનો પગલા ન થવા દોવે. નક લક્ષ્મી જે ઊભી નહીં રે. એ ભૂમિ અપવિત્ર થઈ જાય પાખંડી આવે તો. પાખંડી કોને કહેવો? આ જગતમાં પાખંડી કોને કહો છો તમે? અરે પાખ